नाउ स्टार्ट वेलकम त्रिकोण त्रिकोणमितीय नियत संकलन बराबर नियत संकलन में आपનું સ્વાગત છે આપણે વિડિયો આગળ વધારીએ ગઈકાલના લેક્ચરની અંદર લાસ્ટ લેક્ચરની અંદર એક દાખલો હતો 0 થી પાઈ 1/1 પ્લસ sin x dx અહીંયા એ પણ વાત કરી કે તમે કિંગ પ્રોપર્ટી યુઝ કરવા જાવ તો અમુક વસ્તુ દિમાગથી વાપરવાની કિંગ પ્રોપર્ટી નો મતલબ શું થાય કે જ્યાં જ્યાં ફંક્શનમાં dx માં ત્યાં જ્યાં ફંક્શન માં x હોય ત્યાં અપર લિમિટ વત્તા લોઅર લિમિટ માઈનસ x મૂકવાનું તો અપર લિમિટ વત્તા લોઅર લિમિટ કેટલા થયા પાઈ पाई माइनस x ने पाई माइनस x मुको पाई माइनस x खाली है बीजे के मुका से नहीं और मात्र x की जगह तो sin पाई माइनस x तो sin x आता है कोई फेरफार नहीं होता है बराबर तो ये किंग प्रॉपर्टी थी आनो आंसर આવતો નથી આ मान लो कि ये x होत तो તમારે किंग प्रॉपर्टी यूज करવી જ પડી હોત ये શું હોત x હોત તો તમારે શું કરવું પડે કિંગ પ્રોપર્ટી નો ઉપયોગ કરવો પડે હોત પણ એ x નથી બરાબર તો હવે શું કરીએ તો આપણે ખબર છે કે a cos x b sin x c આવું છેદમાં હોય ત્યારે શું લે tan x/2 એવી બની શકે a બરાબર 0 હોય તો ખાલી sin અને અચળ પદ હોય b બરાબર 0 તો cos અને અચળ પદ હોય ત્યારે શું લે આપણે tan x/2 લે શું લે આપણે tan x/2 બરાબર તો અહીંયા જોઈએ એક મિનિટ મારા બોલેલા શબ્દો આવે છે એને બંધ કરવું પડશે સેટિંગ માં જઈને એક જ મિનિટ જે શબ્દો હું બોલું છું નીચે ટાઇટલ માં લખાઈને આવશે ક્યાંથી ओके ये ओके थैंक यू बराबर चलो तो અહીંયા શું લે લો tan x/2 = t તો સીધી વાત છે જ્યારે જ્યારે આપણે સપોઝ કરીએ જ્યારે ધારીએ છીએ ત્યારે વિકલન કરવું ફરજિયાત એટલે tan નું વિકલન થાય sec1 જે આપણી પાસે નથી ન હોય તો શું કરે હું આને આ બાજુ લઈ આવું શું લખાશે x/2 = tan inverse t તો dx આ બે સામે જતા રહે 2/1 + t² dt આ બધું તો બરાબર જ આવ્યું હતું બરાબર x બરાબર 0 તો t બરાબર 0 x બરાબર પાઈ તો એનો તો tan pi/2 t = બરાબર પછી sin x बराबर है 2 tan sin x इक्वल टू कितना है 2 x/2 छेद में 1 प्लस tan स्क्वायर x/2 बराबर है 2t ना छेद में 1 प्लस t स्क्वायर काले ओलो सूत्र હતું 1 माइनस t स्क्वायर ना छेद में 1 प्लस t स्क्वायर cos નું સૂત્ર હતું તો હવે એવું થશે I इक्वल टू 0 થી કેટલા ઇન્ફિનિટી બરાબર 1 ના છેદમાં 1 બરાબર 2t ના છેદમાં 1 પ્લસ t સ્ક્વેર dx બરાબર કેટલા આવ્યા તો કે 1/2 1 પ્લસ t સ્ક્વેર હવે એવું કે નહીં લસા લઈ લો આની સાથે ગુણા બંને ઉડી જશે 1/2 બહાર જશે અહીંયા આવશે 1/2 એ શું થાય 1 ના છેદમાં 1 प्लस 2t हम तो 1 प्लस t स्क्वायर प्लस 2t 2t में बच्चे मूकी दे t स्क्वायर dt क्या थी क्या 0 થી ઇન્ફિનિટી ક્લિયર આ શું છે પૂર્ણાંક પદાવલી તો પૂર્ણાંક પદાવલીમાં શું થાય ના હવે શું થાય t + 1 હોલ સ્ક્વેર 0 થી ઇન્ફિનિટી dt આ કોના જેવું થયું 1/x2
1 by x तो माइनस 1 by x इज इक्वल टू 1 by 2 કેટલા થાય માइनस 1 by t plus 1 0 થી ઇન્ફિનિટી હવે ઇન્ફિનિટી લખો ઇજ ઇક્વલ ટુ 1 by 2 ये કરો માइनस ઇન્ફિનિટી લખો તો 1 ના છેદમાં ઇન્ફિનિટી પ્લસ 1 તો દરિયાની અંદર એક ડોટો નાખો તો દરિયો તો ઇન્ફિનિટી રહે તો છેદમાં ઇન્ફિનિટી કેટલા થાય 0 માइनस है तो प्लस माइनस है तो प्लस ने एक प्लेट आप बे ऊपर आओ तो आप बे ऊपर આવશે છેદમાં એ ઉપર બી આવશે તો બે અહીંયા આવશે હા પછી એટલે આ 2 થશે આ પણ થાય 2 1 મૂકો તો 1 બરાબર આન્સર થઈ ગયો કાલો આન્સર આનો ફોટો પાડતો નથી તમે જાતે સુધારી લેજો खाली અહીંયા ભૂલ કરી દે અહીંયા આવું ભૂલથી સૂત્ર બે વાર ચેક કરો તો મગજમાં નહીં આવ્યું એટલે રહી ગયું બરાબર આગળના વિડિયોમાં આટલી ભૂલ છે ઓકે ચાલો મિત્રો બરાબર દેખાય છે ક્લિયર કે અંધારો આવે છે હેલો कोई कच्चे माइक चालू रखे मने की क्या बोले मने ऊंघ આવી જશે हां सर ઓ વાંધો નહીં 29મો દાખલો આ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી 1 એકના છેદમાં અંડર 1 + x માઈનસ અંડર x શું કરીએ છેદમાં કરણી છે તો છેદની કરણી લઈ લઈએ ये माइनस तो प्लस वडे ऊपर नीचे गुणी नाखीए અને જો આ સ્ટેપ વધારવાનો ને આની અનુબદ્ધ કરણી શું થાય 0 થી 1 એ માઈનસ છે તો શું આ પ્લસ અંડર 1 + x પ્લસ અંડર x છેદમાં શું થાય મનથી મનોમન વિચારવાનું છે જો પણ આખા સ્ટેપમાં તમારે લખવાનું નથી મગજને થોડોક સ્ટ્રેચ આપવાનો જેટલો મગજને સ્ટ્રેચ આપશો એટલો મગજ વધારે કામ કરશે જેટલો મગજને તમે કમાન્ડ આપશો એટલો મગજ વધારે કામ કરશે આપણે મગજને કમાન્ડ જ નથી આપતા આપણે મનથી નક્કી કરી લઈએ છીએ કે મને નહીં આવડે મારાથી નહીં થાય જો આ છેદમાં આટલો તો અંડર રૂટ 1 + x માઈનસ અંડર રૂટ x આ છેદમાં તો હતું પણ ઉપર એટલા વડે ગુણ તો નીચે એટલા વડે ગુણ પડે કે નહીં તકોના જેવું થાય a - b a plus b લખા દે a square minus b એટલે આનો વર્ગ કેટલો થાય 1 plus x minus આનો વર્ગ કેટલો થાય x x તે શું થઈ ગયા કેટલા આવશે 1 ક્લિયર then આનો વર્ગ 1 plus x minus છે માઈનસ પ્લસ નો ગુણાકાર થાય ત્યારે માઈનસ જ આવે એવું નહીં વિચારતા આગળ માઈનસ હતો માઈનસ અને બીજા પદનો વર્ગ કેમ કે a + b a - b બરાબર હવે તો √x એવું થઈ ગયું બેટા √x શું છે છેદમાં તો એક લખો બનાવો વર્ગ ન વર્ગ √x શું છે 2/3 અંડર 1 + x વત્તા આનું પણ શું થાય 2/3 અંડર રૂટ નહીં આવે ને હા x ની કેટલી ઘાત 3/2 x ની કેટલી ઘાત 3/2 લિમિટ કેટલી છે 0 થી 1 ક્લિયર આ 2/3 ને બહાર ખેંચી લો પેલા 1 મૂકો 1 ને 1 2 2 ની કેટલી ઘાત 3/2 પ્લસ આ 3/2 તો બહાર જતો 2/3 આ 2/3 વાળી 1 મૂકો તો કેટલા આવશે ઓકે હવે કેટલા મૂકો 0 લોઅર લિમિટ છે દિશા બદલવાનું પ્લસ છે તો માઈનસ 0 મૂકો તો 1 ની ગમે એટલી ઘાત કરા દે ને 0 મૂકો તો કેટલા થવાના 0 થવાના બંને ઉડી ગયા બરાબર 2 ની કેટલી ઘાત છે 1 ઘાત છે એટલે 2 ની 3/2 એટલે 1 + 2/3/2 એટલે 2 નીકળી જાય 5/2/3 આ આન્સર એકદમ ઈઝી બરાબર પછી 30મો દાખલો મેં કરાવ્યો હતો તમને 31મો દાખલો 31મો દાખલો શું બધું છે I is equal to 0 થી pi કે pi/2 sin 2x into tan inverse of
આટલું મોટું દેખાય એટલે તમને સેજે કિંગ પ્રોપર્ટી વાપરવાનું મન થઈ ના મને મન થયું મને ઈચ્છા થઈ પણ કિંગ પ્રોપર્ટી થી આવતો નથી તો ધ્યાન રાખજો છોકરો કેમ તો અહીંયા તમે શું લખો x ની જગ્યાએ પાઈ બાય 2 માઈનસ આગળ 2 છે 2 વડે કોણ રટા થાય પાઈ માઈનસ 2 એટલે sin પાઈ માઈનસ 2 sin cos થાય અને આ કા દે cos પછી tan ઇન્વર્સ sin અને tan ઇન્વર્સ cos અને કોઈ બંધ બેસતું તો હવે હું શું કરી શકું તો કઈ નહીં ઇન્વર્સ ની અંદર શું છે કે ધારો આપણે તો ઇન્વર્સ માં sin ને ધારી લો તો મારો તુક્કો સાચો પડશે કે ખોટો પડે ચેક કરવો પડે તો sin ને જો હું ધારું તો એના વિકર્ણમાં cos આવવા જોઈએ તો cos છે વિચારો આમાં cos x આવે માની લો કે sin x ને હું ધારું sin x બરાબર t ધારું તો વિકર્ણ કોણ આવવો જોઈએ cos x dx dt આવવો જોઈએ આમાં કોઈને cos દેખાય છે કે એમ બોલો આ તો આખું એક છે ધ્યાન રાખજો એનો cos દેખાય છે હા ન દેખાતું આ sin 2x નું સૂત્ર શું છે દીકરાઓ 2 sin x cos x બરાબર કે નહીં આ દિમાગ ચાલુ હોવો જોઈએ ખ્યાલ આને શું લખો 0 થી પાઈ બાય 2 ક્લિયર અને શું લખો 2 sin x cos x કેટલા છે tan inverse of sin x dx હવે cos અને dx બંને ભેગું થઈને શું બની જશે dt બની જશે અને sin x બરાબર શું આવશે t આવશે અને tan inverse શું થશે t અને એનો દાખલો આપણે આગળ કર્યો છે હવે આપણે ચલ બદલો તો લિમિટ પણ બદલવાની मान लो कि x = 0 तो t कितना થશે બોલો ફટાફટ અહીંયા 0 મૂકો તો sin 0 0 તો t = 0 x = કેટલા લો પાઈ બાય 2 તો sin પાઈ બાય 2 કેટલા થાય 1 તો લિમિટ કઈ દે કે 0 થી 1 તો r કેટલા દે 0 થી 1 આ બે તો અચળ છે અને પ્રેમથી બહાર કાઢી નાખો sin x ની જગ્યાએ શું લખું t લખો આ બંને ભેગા થઈને શું બની dt ને શું લખો અને tan inverse t dot dt આ કયો આવ્યો આંશિક અપૂર્ણાંક ને પણ શું ખંડશ સંકલન બરાબર આ પહેલું ફંક્શન આ બીજું ફંક્શન યાદ છે ને ખંડશ ભૂલી થઈ ગયા ને આ 2 છે તો 2 as it is બ્રેકેટ કરીશ પહેલું ફંક્શન તેનું તે પહેલું ફંક્શન તેનું તે આનું સંકલન ઇન્વર્સ સંકલન થાય ખરું ન થાય ખોટું લખવાનું આ પહેલું ફંક્શન આ બીજું ફંક્શન એટલે કે tan ઇન્વર્સ t as it is t નું સંકલન t ની સાપેક્ષ કેટલા થાય t² / 2 આની લિમિટ કરી છે 0 થી 1 માઈનસ ઇન્ટિગ્રેશન પહેલા ફંક્શન નું વિકલન tan ઇન્વર્સ t નું વિકલન શું થાય 1/1 t² અને t નું સંકલન શું થાય t² / 2 0 થી 1 dt બ્રેકેટ ઓવર અને બે વડે ગુણો તો આને બે વડે તો આ બે ઉડી ગયા હવે ચાલો પેલા 1 મૂકો અને 1 મૂકો તો tan ઇન્વર્સ 1 કેટલા થાય પાઈ બાય 4 ને 1 મૂકો તો 1 લાકડા થઈ ગયા પાઈ બાય 4 ને 0 મૂકો ત્યારે 0 એ દરમિયાન અહીંયા કેટલા થયા જો 0 થી 1 આગળ થયા t² ના છેદમાં t² + 1 અંશમાં અને છેદમાં ઘાત સરખી છે તો જેવું છેદમાં છે તેવું અંશમાં કરીએ એટલે t² + 1 છે પ્લસ અને માઈનસ કરી નાખો પાઈ બાય 4 માઈનસ 0 થી 1 કેટલા કરો t² + 1 માઈનસ 1 છેદમાં t² + 1 ક્લિયર હવે શું કરશે તો કે છેદ વિભાજન આના છેદમાં મૂકી દો એટલે પાઈ બાય 4 માઈનસ 0 થી 1 આના છેદમાં મૂકો તો 1 dt આ માઈનસ ત્યાં માઈનસ પ્લસ ત્યારે 1 ના છેદમાં
t સ્ક્વેર પ્લસ 1 dt અને t નું t ની સાપેક્ષ સંકલન કેટલું થશે t મૂકવાનું એકવાર t બરાબર 1 મૂકવાનું એકવાર t બરાબર ટૂંકમાં જ્યારે અહીંયા 1 હોય ને ત્યારે આન્સર શું આવે એની બાદબાકી આવે ખાસ દિમાગમાં રાખજો જ્યારે આવું હોય ab 1dx એટલે શું થાય b બાય એટલે સંકલનના સ્ટેપ ઓછા લખવા પડે તકડા દવાના is equal to pi by 4 minus 1 plus ये 0 થી 1 આ કોણ છે tan इनवर्स कितना से 0 થી 1 ये 1 को तो pi by 4 0 को तो 0 ये pi by 4 minus 1 plus pi by 4 plus pi by 4 pi by 2 minus 1 આપણો આન્સર લખી લો ફટાફટ जल्दी फटाफट लगो दाखला मित्रों न समझ पड़े त्यारे बब्बे वार गणजो सेज पण शरम राखता नहीं शरम में रहવું नहीं हां 34 માં દાખલો a equal to 83 dx ના છેદમાં x વર્ગ x plus 1 બરાબર સાબિત કરો છે 2/3 plus log 2/3 આવું સાબિત જવાબ આપી દીધો છે જવાબ આપ્યો હોય ત્યારે આપણા માટે ઘણું સારું કહેવાય કઈ રીત છે મિત્રો ખબર પડે છે આંશિક અપૂર્ણાંક છે જો છે ને તો આના આપણે ટુકડા જ કરવાના છે કોના 1 ના છેદમાં x વર્ગ x plus 1 x વર્ગ છે એટલે બે પદ આવશે a ના છેદમાં x plus b ના છેદમાં x plus c ના છેદમાં x plus ના રીત પૂરી તો નથી કે ને ભાઈઓ યસ કે નો अब वर्ग तो एक घात वालों पद ने બે ઘાત होतो तो लसा લઈ ગઈ અને પણ પૂરેપૂરું લસા છે એ પાસે x વર્ગ છે તો એ શું નથી તો કે x x + 1 નથી b સાથે શું નથી x + 1 નથી c પાસે શું નથી તો કે x વર્ગ નથી આને 0 કરવા માટે x કેટલા લખો 0 લખો પકડા થાય 1 અહીંયા 0 મૂકો તો 0 અહીંયા 0 મૂકો તો b અહીંયા 0 મૂકો તો 0 એનો મતલબ b = 1 આને 0 કરવા માટે x કેટલા લખો -1 x = -1 that means આ 1 as it is અહીંયા -1 મૂકો તો 0 અહીંયા -1 મૂકો તો 0 ને અહીંયા -1 મૂકો તો -1 નો વર્ગ 1 બસ એનો મતલબ c = 1 હવે શું કરો x ની બીજી કોઈ પણ કિંમત લઈ લો 0 આવી ગયા -1 આવી ગયા 1 લઈ લો તો 1 = અહીંયા 1 મૂકો તો 1 1 ને 1 2 એટલે 2 1 ને 1 2 એટલે 2 અહીંયા 1 મૂકો તો બસ b બરાબર 1 છે c બરાબર 1 છે ને લખરા ત્યાં 1 = 2a + 2 + 1 1 થી 1 કેન્સલ 2 પેલી બાદ જાય તો માઈનસ તો 2 a = -2 એનો મતલબ a = -1 ચાલો હવે કરો ફટાફટ તો a = શું થશે તો કે માઈનસ આ इंटीग्रेशन करा से 1 થી 3 करा 1 ના છેદમાં x dx ક્લિયર પ્લસ b કેટલા છે 1 કરા इंटीग्रेशन 1 થી 3 1 ના છેદમાં x dx પ્લસ c પણ કેટલા છે 1 1 થી 3 1 ના છેદમાં x + 1 હેલો 1 ના છેદમાં x નું સંકલન આ માઈનસ log
mod x લિમિટ કેટલી 1 થી 3 આગળ માઈનસ છે 1 ના છેદમાં x વર્ગ નો માઈનસ 1/x 1 થી 3 બરાબર પછી આનું કેટલું થાય તો કે log mod x plus 1 કેટલા 1 થી 3 ચાલો મૂકો પહેલામાં is equal to minus પહેલા કેટલા લખો 3 મૂકો કેટલા થાય log 3 minus 1 મૂકો એટલે log 1 ક્લિયર ये કેટલા મૂકો 3 મૂકો minus 1 ના છેદમાં 3 બરાબર કેટલા લખો 1 પછી અહીંયા કેટલા મૂકો 3 3 ને કેટલા થાય 4 પ્લસ log 3 ને કેટલા થયા 4 માઈનસ 1 મૂકો કેટલા થયા log 2 ચાલો log 1 equal to 0 હા અહીંયા શું વધ્યો આ માઈનસ log 3 ધ્યાન રાખજો તો પેલા પ્લસ વડે કેટલા થયા log 4 માઈનસ log 2 માઈનસ log 3 આ log 4 અહીંયા माइनस log 2 અહીંયા माइनस log 3 અહીંયા આ log 0 અહીંયા 3 લસા લો તો કેટલા થાય 1 - 3 માઈનસ 2 ના છેદમાં 3 બાર તો માઈનસ છે માઈનસ 2 ના છેદ આ માઈનસ ના માઈનસ કેટલા થઈ ગયા પ્લસ 2 ના છેદમાં 3 અહીંથી log ને બહાર કાઢો log ને બહાર કાઢો તો આ 4 આ માઈનસ તો છેદમાં 2 આ માઈનસ તો છેદમાં 2 equal to 2/3 plus log 2/3 आंसर હવે જો થોડોક દિમાગ ચાલતો હોત તો તમે આવું બી કહી શક્યા એબીસી કર્યા વગર કેટલા હતા 1 ના છેદમાં x2 x plus 1 પહેલું કામ એક કરો x2 plus x2 minus કરना બરાબર 1 plus x2 minus x2 છેદમાં કેટલા અરે સોરી 1 plus x આવું થયું બરાબર x1 x plus 1 આના છેદમાં મૂકી દો એટલે કેટલા વધે 1 ના છેદમાં x plus 1 માઈનસ આના છેદમાં શું વધે x ના છેદમાં x plus 1 આને શું લખાય આને 1 ની જગ્યાએ x plus 1 માઈનસ છેદ વિભાજન પર લાવી એટલે આટલી માથાકૂટ બચી જાય તમારે બરાબર જો કરતા આવડે તો हेलो हाँ सर कितना जागे से हाँ वाह भाई वाह 7 जना से सरस मुझे આવી ગયા તો હા સ્પીડ વધારે નથી લાગતી ને ना सर સ્પીડ બરાબર છે ને વધારે લાગે કે જે મને ન સમજાય તે અટકાવી કેજો હું દર્શના દાખલો બદલી કરાવ બરાબર એટલે 35 નો દાખલો આગળ આવી ગયો છે i equal to 0 થી 1 x e raised to x ખંડસર કરના તો કામ પતી જાય બરાબર આ x તેના તે e raised to x સંકલન e raised to કેટલા છે 0 થી 1 માઈનસ x નું વિકલન a e raised to x સંકલન e raised to x dx 0 થી 1 એક વાર 1 મૂકો તો 1 ને મૂકો તો e 0 મૂકો તો 0 માઈનસ e raised to x નું શું થાય e raised to x જ થાય e raised to એટલે બ્રેકેટમાં e raised to x 0 થી 1 હા પછી કેટલા આવશે યાર ગણતરી કરે x ની જગ્યાએ 1 મૂકો તો 1 e અગલા મૂકો 1 મૂકો ને 0 મૂકો આગળ થાય e માઈનસ 1 માઈનસ e નીકળેगा 0 બરાબર કોઈ મિસ્ટેક લાગે ફરીથી ચેક કરજો once again આ x તેના દે e raised to x સંકલન e raised to કેટલા છે તે 0 થી 1 માઈનસ x નું વિકલન 1 e raised to x સંકલન e raised to x 0 થી 1 dx
चलो 1 મૂકો, અહીંયા 1 મૂકો તો 1, અહીંયા 1 મૂકો તો e 0 મૂકો તો 0 માઈનસ e રેસ ટુ x નું સંકલન e રેસ ટુ એકડા છે બરોબર છે ખોટું is equal to e minus અહીંયા કેટલા થાય e રેસ ટુ 1 minus e રેસ ટુ 0 e રેસ ટુ 1 e થાય આ e ને આ e કેન્સલ આ માઈનસ પ્લસ e રેસ ટુ 0 એટલે 1 આન્સર બીજી રીતે પણ થતો યાદ હોય તો e રેસ ટુ x આ x નું વિકલન કેટલું થાય પ્લસ માં થાય ને પ્લસ 1 જે પ્લસ 1 તો માઈનસ 1 આ fx થી f ડેશ x બરાબર કેટલા થાય x minus 1 e રેસ ટુ x લિમિટ લગાડ દો લિમિટ કેટલી છે 0 થી 1 આ બધા MCQ માં આવે ચાલો 1 મૂકો તો અહીંયા 1 મૂકો તો 0 બરાબર 0 ની કમ્પ્લીટ કે 0 માઈનસ 0 મૂકો 0 મૂકો તો કેટલા થાય 0 minus 1 e ની 0 બાદ માઈનસ માઈનસ પ્લસ e ની 0 બાદ કેટલા થાય 1 આન્સર આવી ગયો 1 આન્સર આવતો તો એટલે આટલો હતો તમે કેટલી રીતે દાખલો કરી શકો તમે જેટલો વિચારો તો કમસે કમ દરેક દાખલા 2 થી 3 રીતે તો થતા જ હોય 36 માં દાખલો i equal to -1 થી 1 x ની 17 ઘાત into cos ની 4 ઘાત x dx વિરોધી લિમિટ આવી છે તમારે પાસે ચેક કરવું પડે યુગ્મ છે કે અયુગ્મ તો જો x ની અયુગ્મ ઘાત છે તો આ કેવું થાય અયુગ્મ અને cos કેવો છે યુગ્મ અને યુગ્મ અને અયુગ્મ નો ગુણાકાર કેવો થાય અયુગ્મ ખ્યાલ આવે ને x ની 17 ઘાત છે તે અયુગ્મ છે cos યુગ્મ વિધેય છે અયુગ્મ અને યુગ્મ વિધેયનો ગુણાકાર કેવો થાય અયુગ્મ અને વિરોધી લિમિટ હોય અયુગ્મ હોય તો આન્સર કેટલો આવશે 0 ડાયરેક્ટ પછી 37 0 થી π/2 આમાં તો cos q આપ્યું છે sin q આપ્યું cos q નો દાખલો કરો આમ જોઈએ તો આપણે કહે અયુગ્મ ઘાત છે આ કે ના છે ને તો શું કરું એક cos ની બાજુમાં લઈ જાઓ એક cos ને ક્યાં લઈ જાઓ બાજુમાં બરાબર તો cos ને બાજુમાં તો કોના વિકરણમાં આવે cos sin તો cos સ્ક્વેર વધે તો cos સ્ક્વેર sin સ્ક્વેર લખી નાખો એટલે આવું લખાય 0 થી π/2 લખાય કે નહીં 1 - sin સ્ક્વેર x cos x લખાય કે નહીં ઓકે ના હા હવે શું લખું sin x = t દાવ તો વિકર્ણ કોણ થાય cos x dx = dt જે દિવસે x = 0 મૂકીશ તો t = શું થશે 0 જો તમે મનમાં કરી શકો તે લખવાની જરૂર x = π/2 લખું તો sin π/2 કેટલા થાય 1 હવે આ ઇક્વલ કેટલા થયા ચેક કરો 0 થી 1 આકડા થયા 1 આકડા દવાના t² dt 1 નો t આનું શું થાય -tq/3 કેટલા છે 0 થી 1 પેલા 1 મૂકો અને પછી કેટલા મૂકો 0 0 મૂકો તો 0 થશે કેટલા થાય 1 -1/3 બરાબર 2/3 એક આ રીતે થાય આ અયુગ્મ ઘાતનો કોઈ પણ એક્ઝામ્પલ આ કરી છે અયુગ્મ ઘાતનો કોઈ પણ એક્ઝામ્પલ આ કરી છે બરાબર sin કે cos પણ ઘનવાળાને બીજી રીતે કરવો હોય તો કઈ કરી શકાય બરાબર ઘનવાળા દાખલાને બીજી રીતે કરવો હોય તો પણ કરી શકાય હવે ઉતારી લો ઉતારી લો બરાબર પાણી પી લો
જો ઘનવાળા દાખલાને બીજી રીતે તમારે સંકલન કરવું હોય ને તો 3x ના સૂત્રો યાદ કરવા પડે. કોના સૂત્ર? cos 3x ને sin 3x. જો cos 3x શું સૂત્ર હશે? 4 cos qx minus 4 3. cos cube x 3 cos x. બરાબર, સરસ. હવે મારે તો cos q નું જોઈએ ને જવાબ. તો 3x ને ક્યાં લઈ જાવ? સામે લઈ જાવ. બરાબર, એટલે શું થાય? ને 4 નીચે જાય એટલે cos qx ઇક્વલ કેટલા થશે? cos 3x plus 3 cos x છેદમાં 4. યાદ કરો, હું વારંવાર કહું છું, જ્યાં સુધી cos અને sin ઉપર ઘાત હશે તો ત્યાં સુધી સંકલન થાય નહીં. બરાબર, cos qx ને આ રીતે લખીને તમે સંકલન કરી શકો. કેમ કે આ બંનેમાં ક્યાંય ઘાત છે. એંગલ ગમે એટલા મલ્ટીપલ હોય, એંગલ ગમે એટલો મલ્ટીપલ, કોઈ ચિંતા, પણ ઘાત જ્યાં સુધી હશે ત્યાં સુધી સંકલન થશે નહીં. બરાબર, આ cos qx નું સૂત્ર. બીજું sin 3x. sin 3x માં ઉલટા સૂત્ર છે ને, આ છે 3 sin 3 x sin minus 4 x. sin qx. બરાબર, આને ઉચકીને સામે લઈ જાઓ અને આ બાજુ લાવો. બરાબર, એટલે આપણે થોડું વ્યવસ્થિત રીતે આ નામ લખીએ 3 cos x plus cos 3x ના છેદમાં 4. આ સામે જશે તો પ્લસ થાય, આ બાજુ તો માઈનસ થાય, એટલે sin qx કેટલા થાય? 3 sin x minus sin 3x ના છેદમાં 4. આ રીતે પણ આનું સંકલન કરી શકાય. જો તમને એમ કે ઇન્ટિગ્રેશન 0 થી 1 sin qx dx. બરાબર, એક સાઈડ ને છૂટો કરી નાખો, 1 - cos સ્ક્વેર કરી નાખો, થઈ જાય. એની જગ્યાએ આ રીતે કરો, આ સૂત્ર વાપરો. ચાલો, sin qx જગ્યાએ શું લખાય? is equal to 0 to 1. આ 1/4 ને બહાર લઈ લો ને, 1/4 ને બહાર લઈ જાઓ. બરાબર, કેટલા કરો? 3 sin x minus કેટલા છે? sin 3x dx. હવે પહેલી રીતે થાય, એક sin આની બાજુમાં લખી દો એટલે sin 1 - cos સ્ક્વેર ને cos ને ધારી લો. હમણાં cos q નું કરાવી રીતે is equal to 1/4. બરાબર, અહીંયા pi/2 છે, pi1 pi/2. ચાલો, અહીંયા sin શું થાય? -3 cos x. આ માઈનસ તો પ્લસ થઈ જાય, cos 3x ના છેદમાં 3 0 થી pi/2. પહેલા pi/2 મૂકો, cos ના અયુગ્મ pi/2 0 થાય. અહીંયા pi/2 મૂકો તો cos pi/2 0. અહીંયા મૂકો તો cos 3 pi/2 પણ 0. pi/2 મૂકવાથી 0 આવે છે. એટલે 1/4 પેલું -0 + 0. હું 0 મૂકું છું તો માઈનસ થતા પ્લસ થાય, cos 0 એટલે થાય 3 * cos 0 પ્લસ છે તો માઈનસ cos 0/3. cos 0 કેટલા થાય? 1. 1/4 બ્રેકેટમાં 3 માઈનસ 1/3. 3 3 9, 9 માંથી 1 જાય તો 8. 8 ના છેદમાં 4 × 3 એટલે 2 બરાબર 2 ના છેદમાં. b નો જવાબ સરખો આપવાનો 0 થી pi/2 cos qx dx equal to 0 થી pi/2 sin qx dx equal to 2/3. લોજિકલી જો તો અપર લિમિટ વત્તા લોઅર લિમિટ માઈનસ x કરો તો સાઈડ માં પડી જાય. b ના જવાબ ક્યાં સરખા આવે? એટલે 0 થી pi/2 હશે ત્યાં cos ની જગ્યાએ sin ને sin ની જગ્યાએ cos કરી નાખો તો કોઈ જાતનો તમને ફરક પડશે નહીં. બરાબર, ચાલો આગળ જઈએ દાખલા. પછી 38 દાખલો.
r is equal to 0 થી pi by 4 to 10 સાબિત કરો સર 1 minus log 2 તો આપણે 1 minus log 2 આપણે જોયું તો 10 ની ગમે એટલી ઘાત હોય બરાબર 10 સ્ક્વેર લાવવાનો 10 સ્ક્વેર શું કરો sec વર્ગ minus 1 પછી બ્રેક કરી નાખો એટલે તમારું કામ પતી જાય મેં તમને 10 ઘાત નું અને એ બધા ઘાતના સૂત્ર મારા આગળના વિડિયોમાં છે બરાબર મારા વિડિયોની લિંક મોકલી દઈશ બરાબર અહીંયા જો જ્યારે જ્યારે 10 ની ગમે એટલી ઘાત હોય કોઈ પણ ઘાત હોય ડાયરેક્ટ સૂત્ર બી હમણાં લખાઈ દઉં બરાબર ખબર પડી જાય તો 10 ની ગમે એટલી ઘાત હોય એને 10 સ્ક્વેર બ્રેક કરો કેટલા થાય આ બે તો 12 લખી દો અચળ શું લેવા આપણે મને ખબર નથી મને શું લખું 10x 10 સ્ક્વેર શું લખાય sec વર્ગ x - 1 શું કામ એવું લખ્યું તો કે જે દિવસે હું આને બ્રેક કરીશ તો 10 નું વિકર્ણ કોણ થાય sec વર્ગ થાય અને આ બેનું તો 10 નું સંકલન તો મળી જાય is equal to 2 0 થી pi by 4 પછી આખી ગમે એટલી ઘાત હોય 10 નું ફટાફટ આન્સર કરાવી દો અત્યારે આ દાખલા પૂરા કરી આ બેનો ગુણાકાર કરું તો શું થાય 10x sec વર્ગ x dx minus rather 0 થી pi by 4 10x dx ચલો બરાબર લખ્યું છે ખોટું લખ્યું વિચારી લો મને કઈ મિસ્ટેક કરી છે કે નથી કરી મેં ફટાફટ આ લખવામાં કોઈ મિસ્ટેક કરી છે કે નથી કરી જલ્દી જ આન્સર ફટાફટ આન્સર જોઈએ ભાઈ આ લખવામાં કોઈ મિસ્ટેક કરી છે કે નહીં બોલો જલ્દી કોઈ નહીં યસ મિસ્ટેક છે કે નહીં હા કે ના એટલું કહો યસ કે નો કોણ સર આ મેં આના પરથી આ લખ્યું છે મેં એમાં કોઈ જગ્યાએ મેં મિસ્ટેક કરી છે કે નહીં એટલું તમને પૂછું છું મેં શું કર્યું આ બેનો ગુણાકાર 10 સ્ક્વેર sec વર્ગ x dx માઈનસ આનો 1 સાથે ગુણાકાર 0 થી pi by 4 10x dx સાચું લખ્યું છે કે ખોટું લખ્યું છે એવું હું તમને પૂછી રહ્યો છું બોલો સાચું લખ્યું છે કે ખોટું લખ્યું છે સુદર્શન વંશભાઈ બોલો ભાઈ પ્રત્યેક શિવમ આટલું બધું વ્રજ આટલું બધું વિચારવાનું ક્યાં છે આ બે આની સાથે ગુણે તો બે તો આખા સાથે ગુણેલો છે કે નહીં કાં તો મને બ્રેકેટ કરવો પડે તો તે બે કરવા પડે આ મિસ્ટેક મોટા ભાગના વિદ્યાર્થીની થતી હોય છે આમ કરવું પડે જો આ બે હતો તો બધાનો હતો ને બે તમે બ્રેકેટ ઓપન કરીને લખો તો આને બે લાગે ને આને બે લાગે તો બે નો આખો બ્રેકેટ કરવો પડે હવે જો 10x નો વિકર્ણ કોણ છે sec વર્ગ x છે કે નહીં બરાબર તો 10x એ શું સમજે x કે આને t ધારી લો તો dt થઈ જાય અને t ધારો તો dt થઈ જાય કે નહીં અને t નું સંકલન શું થાય t2/2 t ને કોણ 10 ને ધારીશું એટલે શું થશે આ બે as it is બ્રેકેટ મકડા થાય 10^2x/2 માઈનસ 10x નું શું છે તો કે log mod sec x 0 થી pi by 4 ચાલો પેલા મૂકો pi by 4 બરાબર 2 pi by 4 મૂકો તો 10 pi by 4 કેટલા થાય 1/2 અહીંયા મૂકો તો કે log pi by 4 મૂકો sec pi by 4 કેટલા થાય તો કે પ્લસ તો માઈનસ 10 0 કેટલા થાય 0 માઈનસ તો પ્લસ log sec 0 કેટલા થાય 1 1 નો log 0 તો શું થયું આ 2 1/2 માઈનસ log 2 નીકળી ઘાત થાય 1/2 ઘાત થાય 1/2 ઉચકાઈને આગળ આવી જાય તો કેટલા થયા 2 1/2 માઈનસ 1/2 log 2 બે વડે ગુણી નાખો તો 1 માઈનસ log 2 હેન્સ પ્રૂવ આ સાબિત કરવાનું છે બરાબર
આ સાબિત કરવાનું હતું બરાબર હમણાંમાં 10 ની લાંબી ફોર્મ્યુલા કરાવશો તો એનો એક દાખલો કરી નાખું 39 મો દાખલો આ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 1 sin inverse x dx sin inverse x dx sin inverse છે તો સીધી વાત છે આપણે શું કરવું પડે ખંડસ જ કરવું પડે ખંડસમાં કઈ નથી બાજુમાં અચળ સમજી લઈએ તો 0 થી 1 sin inverse x into 1 dx આ પહેલો વિધેય આ બીજું વિધેય પહેલું વિધેય as it is sin x as it is 1 નું સંકલન x લિમિટ કેટલી છે 0 થી 1 માઈનસ sin minus x નું 1 ના છેદમાં અંડર 1 minus x ને 1 નું સંકલન x dx 0 થી 1 ચાલો અહીંયા 1 મૂકો તો sin minus 1 pi by 2 into 1 આન્સર આવ્યો pi by 2 0 મૂકો ત્યારે 0 માઈનસ હવે અહીંયા ધ્યાન આપો 1 minus x વર્ગ નું વિકલન શું થાય -2x થાય ને બરાબર અહીંયા x છે આ માઈનસ ને અંદર લે તો પ્લસ થશે અને 2 વડે ઉપર જે ગુણી નાખું એટલે પ્લસ 1/2 -2x ક્લિયર રકમમાં મેં કોઈ જાતનો ફેરફાર કર્યો નથી બરાબર આ pi by 2 પ્લસ આ શું થઈ ગયું f dash x ના છેદમાં √f(x) 2√f(x) તો 0 થી 1 1 ના છેદમાં 2 1 x તો 2 કટ્યા 1 મૂકો ત્યારે 0 આવશે 0 મૂકો ત્યારે 1 આવશે pi by 2 પ્લસ 1 મૂકો ત્યારે કેટલા 0 માઈનસ 0 મૂકો ત્યારે કેટલા 1 રાધ્યા pi by 2 minus 1 that's answer આ પ્રૂવ કરવાનું છે તો 10 નું સૂત્ર લખાવું છું ગમે એટલી ઘાત હોય પૂર્ણાંક ઘાત માટે કોના માટે મિત્રો માત્ર ને માત્ર પૂર્ણાંક ઘાત માટે છે અપૂર્ણાંક માટે નથી એક ખાસ સમજી લેજો ત્રણ પૂર્ણાંક માટે કોના માટે 10 નું સૂત્ર પહેલા તો 2 હું સાબિત કરાવીશ પછી n નું સૂત્ર લખીશ પહેલા 2 હું સાબિત કરાવીશ માની લો કે I equal to આવું આપણે નિયતમાં અનિયતમાં કરીએ બરાબર 10 ની 5 ઘાત 10 ની કેટલી ઘાત x 10 ની મિત્રો ગમે એટલી ઘાત હોય ને તો બાજુમાં 10 સ્ક્વેર લાવીને 10 સ્ક્વેર શું કરવાનો sec વર્ગ માઈનસ શું કરવાનું એટલે અહીંયા શું થશે ઓકે 10 સ્ક્વેર માટે 10qx into 10 સ્ક્વેર શું લખું sec વર્ગ x minus 1dx ક્લિયર 6 ઘાત નું આવડો હતો એવું 6 ઘાત ની હતો r equal to 10 ની 6 ઘાત x dx શું કરો કરો ઓકે 10 ની કેટલી ઘાત 4 ઘાત x into sec વર્ગ x minus 1dx બરાબર છે બેનું સાથે સાથે કરતો કે યુગ્મ અને અયુગ્મમાં ખાલી છેલ્લા પદમાં ફરક આવે બાકી બધું તેનું તે આવશે બરાબર n યુગ્મ હોય કે અયુગ્મમાં ખાલી છેલ્લા પદમાં ફરક આવે છે બાકી બધું તેનું તે આવશે હવે આનો ગુણાકાર આની સાથે કરો તો આવું થશે જો 10qx into sec વર્ગ x dx minus 10qx dx આ 10 ને તમે ધારી લો તો આ dt થઈ જાય કે નહીં તકરા દે tq થયા આ પહેલાની આની વાત નથી કરતો આની વાત 10qx છે એમાં 10x ને તમે t ધારો તો 10 નો વિકલ્પ કોણ થાય sec વર્ગ તો t નો ઘન થાય આ dt થાય t ના ઘન નું શું થાય t ની 4 ઘાત ના છેદમાં 4 એટલે શું થશે 10 ની 4 ઘાત x ના છેદમાં 4 માઈનસ 10 ક્યુબ ફરીથી એની જ પ્રોસેસ 10 સ્ક્વેર ને બાજુમાં લાવો અને લખો sec વર્ગ -1 તો
इंटीग्रेशन इंटीग्रेशन કેટલા થાય અહીંયા 10x sec वर्ग x minus 1 इनी इज माथाकूट इना एक फंडा એ કોઈ ફેરફાર નહીં જો ગુણાકાર કરો is equal to 10 ની 4 ઘાત x ના છેદમાં 4 માઈનસ इंटीग्रेशन 10x into sec वर्ग x आ माइनस ना माइनस प्लस इंटीग्रेशन 10x dx क्लियर હવે અહીંયા જો આને t ધારો તો dt થાય કે નહીં t નું સંકલન તો t2/2 ને શું થશે 10 ની 4 ઘાત x ના છેદમાં 4 માઈનસ કેટલા થયા 10 x ના છેદમાં 2 પ્લસ 10 નું શું થાય log mod sec x હમણાં સૂત્ર લગાવો એક મિનિટો ગમે એટલી ઘાત તમે કરી શકશો અહીંયા આવી જાઓ અહીંયા એક તમારું એક આવીનો ગુણાકાર કરો તો 10 ની 4 ઘાત x sec વર્ગ x dx માઈનસ આ 10 ની 4 ઘાત થશે ને મિત્રો તો ફટાફટ આવડે કે નહીં 10 ની 4 ઘાત શું લખાય તો કે 10 x sec વર્ગ x minus 1 dx આ t ની 4 ઘાત ના dt કેટલા થાય t ની 5 ઘાત t એટલે કોણ 10 ની 5 ઘાત x ના છેદમાં 5 માઈનસ આ બેનો ગુણાકાર કરો કેટલા થાય 10 x sec વર્ગ x dx આ માઈનસ ના માઈનસ પ્લસ કેટલા થાય 10 x ના શું લખાય sec વર્ગ x minus 1 is equal to આ 10 ની 5 ઘાત x ના છેદમાં બધા શું થાય 10 x ના છેદમાં 2 પ્લસ sec નું શું થાય 10x minus 1 નું શું થાય x પ્લસ જો શું થયું નિરીક્ષણ કરો અહીંયા 5 ઘાત હતી તો સંકલન શું 4 ઘાત ના છેદમાં 4 તો બે ઓછા થતા जब 10 ની 0 આવે તો log mod sec લખવાનું અથવા તો આ અયુગ્મ હોય તો છેલ્લે log mod sec આવે અને જો આ યુગ્મ હોય તો છેલ્લે x આવે તો 10 ની સાથે x આવે 10 ની સાથે log sec આવે તો યાદ રાખો 10 હોય તો log sec x આવે અને 10 હોય તો x આવે પ્લસ માઈનસ ચાલે ફરીથી આ કેટલી ઘાત છે 5 ઘાત છે તો શરૂઆત શું થાય 10 ની 4 ઘાત ના છેદમાં 4 એ બબ્બે ઘટાડતા જવા કેટલા અહીંયા જો 6 ઘાત હતા તો 5 ઘાત ના છેદમાં 5 3 ઘાત ના છેદમાં 3 1 ના છેદમાં 1 પ્લસ પેલું પ્લસ માઈનસ એ યાદ શું રાખવાનું જો 10 આવે તો log mod sec x અને 10 આવે તો x ચલાવો કે નહીં માની લો કે કાલ તમને કંઈક આવું આપે કે इंटीग्रेशन 10 ની 10 ઘાત x dx કેટલા તો 1 ઓછો થાય પછી બબે ઓછા થાય તો કેટલા થાય તો કે 10 ની 9 ઘાત x ના છેદમાં 9 પછી માઈનસ કેટલા થાય 10 ની 7 ઘાત x ના છેદમાં 7 પ્લસ 10 ની 5 ઘાત x ના છેદમાં 5 માઈનસ 10 x ના છેદમાં x પ્લસ કેટલા આવશે 10x 10 આવતો માઈનસ x પ્લસ એ કોઈ પણ ગમે તે હોય માનો કે ઇન્ટિગ્રેશન 10 ની 13 ઘાત x તો પહેલા એક થી છે ને કેટલા થાય 10 ની 12 ઘાત x ના છેદમાં 12 માઈનસ ઓકે 10 ની 10 ઘાત ના છેદમાં 10 વત્તા 10 raised to 8x by 8 minus 10 raised to 6x by 6 देखिए चलते log આવશે plus 10 raised to 4 by 4 minus 10 square by 2 plus log mod sec x that's all ખ્યાલ આવ્યો 10 ની ગમે એટલી ઘાત હોય કોઈ ફેરફાર નહીં 10 ની ગમે એટલી ઘાત હોય આ તે પ્લસ માઈનસ ચાલે
શું ચાલે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ ચાલે અને હંમેશા x માઇનસ માં જ આવશે ને આ શેમાં આવશે પ્લસ માં આવશે એ બી ખબર પડે પ્લસ આવે એટલે log sec x માઇનસ આવે એટલે x ચાલો લખી લો ખ્યાલ આવે મિત્રો આવું સેમ કોટમાં છે હા. આવું સેમ કોટમાં છે બરાબર સેમ કોટમાં માઈનસ થી શરૂ થાય કોટમાં ક્યાંથી શરૂ થાય માઈનસ થી શરૂ થાય જો એક દાખલો રીડ કરાવી દો પછી તમારે આખો ઓકે इंटीग्रेशन કોટની 4 ઘાત x dx इंटीग्रेशन કોટની 7 ઘાત x dx કોટમાં આ જ છે શું કરવાનું એક કોટ સ્ક્વેર ને બાજુમાં લખવાનું કોટ સ્ક્વેર બરાબર cosec સ્ક્વેર x માઈનસ એટલે શું થશે is equal to integration આ cot વર્ગ x આગળ થાય cosec સ્ક્વેર x minus 1 dx છૂટું પાડો તો cot વર્ગ x into cosec સ્ક્વેર x dx minus cot નો તો છે નહીં cot માટે શું કર્યું cosec વર્ગ કરી છે ને cot વર્ગ આવશે cot ને શું લખું cosec સ્ક્વેર x minus 1 dx જો આ cot ને ધારો સંકલન શું થાય માઈનસ cosec જે માઈનસ નથી તો માઈનસ લગાડી દઉં શું કરું અહીંયા માઈનસ cot વર્ગ x માઈનસ cosec સ્ક્વેર x dx માઈનસ cot નો શું થાય માઈનસ cot cosec નો માઈનસ cot x આ માઈનસ પ્લસ કેટલા થવાના 1 નું x હવે આ fx આ fx તમે આને t ધારો તો આખું dt દે t સ્ક્વેર થઈ ગયું t સ્ક્વેર એટલે t નો ઘન એટલે માઈનસ cot qx by 3 આ માઈનસ પ્લસ cot x પ્લસ x પ્લસ એમાં પહેલા જો 4 ઘાત હતી તો 3 ઘાત આવી હવે બરાબર ને જો cot x આવતો x પણ શું આવે એમાં માઈનસ પ્લસ આવે શું થાય માઈનસ પ્લસ બરાબર પણ છેલ્લા બે પદના c ને ગણી છેલ્લા બે પદના નિશાન સરખા રહે ખાસ ધ્યાન છેલ્લા બે પદના નિશાન કેવા રહે સરખા c તો આપણો સ્વર છે અલગ બરાબર ને cot આવે તો x ને cot વર્ગ આવે તો log mod sin શું આવશે અને cot નું સંકલન શું થાય log mod sin જો અહીંયા કરો તો શું લખું cot ની 5 ઘાત x into cosec સ્ક્વેર minus 1 dx ગુણાકાર કરો cot ની 5 ઘાત x into cosec સ્ક્વેર dx minus cot ની 5 ઘાત છે એટલે શું લખું cot qx into cosec સ્ક્વેર x minus 1 dx હવે આનું સંકલન cot નું વિકલ શું થાય માઈનસ cosec નથી તો હું કરું માઈનસ cot ની 5 ઘાત x માઈનસ થઈ ગયું પ્લસ આ બેને છૂટું કરો તો માઈનસ આની અંદર લઈ જાય એટલે પ્લસ છે શું થાય cot qx બરાબર into minus cosec સ્ક્વેર x આ માઈનસ પ્લસ cot q ને ફરીથી તોડું કેટલા કરું cot x into cosec સ્ક્વેર તો સુધી ગણે t ધારો તો dt થઈ ગયા તો માઈનસ cot ની 6 ઘાત x ના છેદમાં છે આ t તો dt તો કેટલા થાય cot ની 4 ઘાત x ના છેદમાં 4 અને ગુણાકાર કરવો પડે એમાં માઈનસ શું છે ને માઈનસ cot x into minus cosec x dx બરાબર કેટલા આવશે માઈનસ ઇન્ટિગ્રેશન cot x dx આ થઈ ગયું t તો આ dt થઈ ગયું
માઈનસ cot વર્ગ x ના છેદમાં 2 cot નું શું થાય માઈનસ log mod sin જો આ પેલા ચિહ્નો સરખા આવે કે નહીં બરાબર એટલે cot માં શું હશે માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ જો છેલ્લે cot વધતા હોય તો x cot ક્યારે વધે યુગ્મ હોય ત્યારે અને છેલ્લે cot વર્ગ વધતા હોય cot વર્ગ ક્યારે વધે અયુગ્મ હોય ત્યારે log mod sin માની લો કે તમને એમ કે ઇન્ટિગ્રેશન cot ની 10 ઘાત x dx નું સંકલન કરવું છે તો એક ઘાત પેલા ઓછી થાય પણ માઈનસ શું થાય માઈનસ cot ની 9 ઘાત x by 9 પ્લસ હવે બે ઘટે cot ની 7 પાવર upon 7 માઈનસ cot ની 5 ઘાત x upon 5 પ્લસ cot qx upon 3 માઈનસ cot x બરાબર તો देखिए આ માઈનસ છે તો છેલ્લું પદ પણ માઈનસ cot છે તો કેટલા x plus આન્સર સીધો સમજ પડે मान लो कि આવું આપ્યું હોત ઇન્ટિગ્રેશન cot ની 13 ઘાત x dx કેટલા આવે માઈનસ કરી ઓછા કરો માઈનસ cot ની 12 ઘાત x છેદમાં 12 પ્લસ cot ની 10 ઘાત x છેદમાં 10 માઈનસ cot ની 8 ઘાત x છેદમાં 1 બરાબર JW માં લાંબુ લાંબુ કરી શકે ધ્યાન રાખજો પ્લસ cot ની 7 રે 6 ઘાત x છેદમાં 6 માઈનસ cot ની 4 ઘાત x છેદમાં 4 પ્લસ cot વર્ગ x છેદમાં 2 બરાબર cot વાળા પૂરા થઈ જશે આ પ્લસ હોય તો પ્લસ cot વર્ગ આવ્યો તો વર્ગ શું આવે log mod sin છેલ્લા બે પદના નિશાન સરખા બરાબર મિત્રો સારું કાલે હવે થોડાક દાખલા બાકી છે બે લેક્ચર થશે આપણા બે લેક્ચર પછી આપણે તમે રિવિઝન કહો તો ચેપ્ટર રિવિઝન કરાય તમે જે આપશો એવું કરાવીશ બરાબર અને તે આગળ ચલાવીશ કે જ્યારે આપણે સામે હતા ત્યારે હું તમને વારંવાર કહેતો હતો તમે જે ન આવડે મને આપો બરાબર તો થોડાક સરળ નવા શિક્ષકનો અનુભવ ન હોય પણ હવે તમે મને આરામથી આપી દો ઓકે થેન્ક યુ જય ભારત